ગઈકાલે જે ઘટના બની આપણી માં ભૂમિ ભારતની જ ભૂમિમાં જમ્મુ કાશ્મીરમાં નરાધમોએ આતંકવાદીઓએ પાકિસ્તાની ઘોઘાઓએ પાકિસ્તાની સુવરોએ આપણા નિર્દોષ બેઠેલા નિર્દોષ ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું નિર્દોષ હિન્દુઓને જાત પૂછી પૂછી અને એમણે ગોળીબાર કર્યો છે. આને જ રાક્ષસ કહેવાય. સત્તા આવે દુરુપયોગ કરે. સુરવીરતામાં રાક્ષસાઈમાં ઘણો ફેર છે. સુરવીરતા કોને કહેવાય? જ્યારે વખત આવે ગામ ઉપર દેશ માટે રાષ્ટ્ર માટે ત્યારે બોટી બોટી થઈ જાય અને લડે એને સુરવીરતા કહેવાય. અને સત્તાના હથિયાર હાથમાં આવી અને ગંગાના ઉપર ફાયરિંગ કરી નાખે આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા ન કહેવાય. આ જાહેરમાં કહું છું એ કાયરતાનું જે કામ કર્યું છે. અને હું બોલવાનો હતો જ પણ મને હમણાં સમાચાર મળ્યા મેં વાંચ્યું. મોદી સાહેબને વધાઈ એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવું. હા, અને એનું દૂતાવાસ બંધ કર્યું છે. આવું કરતા રહેજો મોદી સાહેબ. અમે તમારા માટે અહીંથી લાઈવમાં કહું છું કાયમના માટે બોલીએ છીએ તો અમારે રાવણને નો મારે એવો રામ નથી જોતો ને લંકાને નો હળગાવે એવો હનુમાન નથી જોતો. ભલા માણસ. હા, કરો છો અને કરી બતાવવાનું છે. આપણી પાસે હવે બધું છે. આપણી પાસે તાકાત છે. આપણે ખાલી વાતો કરી એટલું નહીં. પણ એક વાત હજી કહી દઉં કે એને જ્યારે ગોળીબાર કર્યો ને ત્યારે એને એમ નહોતું પૂછ્યું તમે માલધારી છો, તમે રબારી છો, તમે ભરવાડ છો, તમે ઠાકોર છો, તમે ગઢવી છો, તમે વાણિયા છો, તમે પ્રજાપતિ છો કે તમે ફલાણા છો કે તમે યાદવ છો એમ નથી પૂછ્યું. હિન્દુ છો. અને એને ગોળીબાર કર્યો છે. પાકિસ્તાનની ફાકી કરી જવી જોઈએ. આથી વધારે બીજું કાંઈ નહીં. આપણી પાસે લાખોની સેના છે. હા, એટલે થાશે આપણે જ્ઞાતિમાં. કારણ કે આપણે થોડાક દી હવે આપણા કહીશું પછી પાછા મૂળ ઉપર આવી જાવ. તમારી આમ રાખજો નાચ, અમારી આમ, તમે છેટા રહેજો, અમે તમારાથી ભડાઈ, તમે આમ રહેજો, અમે આમ છે, આવું કરતા રહીશું. એટલે આ થવાનું પહેલા તો આપણે એ ભૂલવું જોશે. અને કહેવાનો અર્થ મારો કે એમને બીજું તો હું આપણે અંજલિ તો હવે શું આપી છે? અંજલિ તો આપણા સેનાના યુવાનો આપશે વહેલા મોડી જલ્દી આપે એવી. આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ? દુઃખ વ્યક્ત કરી છે અહીંયાથી એને બસ એમના પરિવારને હિંમત આપે ભગવાન. અને આ કરવી પડે હિંમત. બીજું તો શું આમાં કરવું? પણ કેટલા એ નરાધમો હોય છે એને આપણે કંઈક પગરખામાં મકોડો આવી જાય તો આપણે એમ દુઃખ થઈ જાય. ગાડી જાતી હોય એને પંખી ગાડીમાં ભટકાય રામ 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 એમ થઈ જાય આપણે. અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો રાક્ષસોને આને કૂતરા કહેવાય. હા, અને એ હડકાયા કૂતરા એને મોઢા મારવા સિવાય બીજું કામ ન કરવું. એ હડકાયા કૂતરાઓને હરવા માટે સમગ્ર ભારતને એક થવું પડશે. સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે. આપણે આપણી કૃષિ, આપણું દૂધ, આપણી તાકાતને ઊભી કરશું. ખાલી બહારની કંપની આવશે તોય ભેગું નહીં થાય. ત્યારે એને જડબાતોડ જવાબ દઈ શકશું.